અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 17 બાંગ્લાદેશી મહિલાઓ વસવાટ કરતી ઝડપી પાડી છે। આ મહિલાઓ 10 દિવસથી લઈ છેલ્લા 4 વર્ષથી સોલા વિસ્તારમાં રહેવા માટે આવી હતી। તાજેતરમાં જ અમદાવાદ પોલીસ દ્વારા ચંડોળા તળાવ પર દબાણ દૂર કરવામાં આવ્યું, જ્યાં મોટાભાગના મકાનોમાં બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા હતા। ત્યારે ચંડોળા તળાવ આસપાસના દબાણ દૂર થઈ સરકાર અને તંત્ર એક રાહત થઈ હતી કે હવે કોઈ બાંગ્લાદેશીઓ વસવાટ નથી કરી રહ્યા। ત્યારે આ સિલસિલો હજુ પણ શરૂ રહ્યો છે ને આવામાં સોલા પોલીસે સોલા વિસ્તારના ચાંદ લોડિયા, કબૂતરખાના, ગોતા હાઉસિંગ, ચાણક્ય એપાર્ટમેન્ટ અને શિવશક્તિ સોસાયટીમાંથી કુલ 17 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે। એક અઠવાડિયા પહેલા સોલા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શંકાસ્પદ મહિલા મળી આવી હતી, જેની પૂછપરછ કરતા કબૂલાત કરી કે પોતે બાંગ્લાદેશી છે। ત્યારે ક્યાં રહે છે તેની તપાસ કરતા વધુ 3 બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી છે। સોલા પોલીસે આ તપાસ સતત એક અઠવાડિયું કરી હતી, જેમાં એક બાદ એક કુલ 17 બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ છે। વધારે પૂછપરછ કરતા સામે આવ્યું કે આ યુવતીઓ એજન્ટ મારફતે ગુજરાત સુધી પહોંચી હતી, જેમાં 10 દિવસથી લઈ 4 વર્ષથી વસવાટ કરતી હોવાનું સોલા પોલીસની તપાસમાં સામે આવ્યું છે। બી ડિવિઝન એસીપી HM કણસાગરાએ માહિતી આપતા જણાવ્યું કે ઝડપાયેલા 17 બાંગ્લાદેશીઓની ધરપકડ બાદ પૂછપરછ કરતા સામે આવ્યું છે કે બાંગ્લાદેશના એજન્ટ મારફતે માત્ર 5000માં જ ભારતમાં ગેરકાયદેસર પ્રવેશી હતી। સૌથી પહેલાં બંગાળમાં થોડો સમય રોકાય, પશ્ચિમ બંગાળથી આધાર કાર્ડ બનાવ્યા। તમામ મહિલા પાસેથી બાંગ્લાદેશના આધાર પુરાવા પણ મળી આવ્યા છે। મહિલાઓ પાસેથી જે મોબાઈલ મળી આવ્યા છે તેમાંથી બાંગ્લાદેશના ઉપયોગમાં લેવાતી IMO ચેટ એપ્લિકેશન પણ મળી આવી છે, જેમાં બાંગ્લાદેશના સગા સંબંધી સાથે વાતચીત કર્યાના પુરાવા પણ મળી આવ્યા છે। એક બાંગ્લાદેશી મહિલા સાથે 8 વર્ષનું બાળક પણ મળી આવ્યું છે, જેનો પતિ અને પરિવાર બાંગ્લાદેશમાં વસવાટ કરે છે। સોલા પોલીસે તમામ મહિલાઓને બાંગ્લાદેશ પરત મોકલવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે। આમાંથી કોઈ ભારત દેશ વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિમાં જોડાયું છે કે નહીં એ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે જ આ બાંગ્લાદેશી મહિલાઓએ જે મકાનમાં ભાડે રહેતા હતા તેવા 5 મકાન માલિક સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે। આમાં વિગત એવી છે કે અમદાવાદ શહેરની અંદર તાજેતરમાં જ એક ઉપરી અધિકારીની એક સૂચના હતી કે ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેરમાં જે ગુજરાતના કે દેશના નાગરિકો ન હોય અને વસવાટ કરતા હોય એવા નાગરિકોને શોધી અને કાર્યવાહી કરી અને ડિપોર્ટેશન કરવાની આપેલ સૂચના અન્વયે સોલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તેમજ એના ડી સ્ટાફના કર્મચારી દ્વારા એક અંગત રસ દાખવી અને પોતાના અંગત બાતમીદારોના મારફતે એક માહિતી મેળવેલી હતી અને લોકોને વિશ્વાસ સંપાદિત કરી અને માહિતી મેળવતા સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક કબૂતરખાના છે, ગુજરાત હાઉસિંગ છે, જેમ ચાણક્ય એપાર્ટમેન્ટ અને શિવશક્તિ સોસાયટી ચાંદોડિયા, આ વિસ્તારમાં રહેતા રહેણાંકના ઘરની અંદર એક ભાડે મકાનો રાખી અને બાંગ્લાદેશથી અમુક ગેરકાયદેસર જે એજન્ટો દ્વારા ઇલીગલ રીતે ભારત દેશમાં પ્રવેશ કરી અને અમદાવાદ શહેર પહોંચી અને આવેલા હતા એવી હકીકતને આધારે માહિતી મળેલી હતી। એ માહિતી માટે 1-2 જે વ્યક્તિઓ હતા એમને હસ્તગત કરી અને પૂછપરછ કરતા બીજા અન્ય જે આશરે 17 જેટલી બાંગ્લાદેશની રહેવાસી જે મહિલાઓ જે છે એ મળી આવેલી હતી। એટલે સોલા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારી તેમજ આ બધાને સાથે રાખી એકબીજાને પૂછપરછ કરી અને વિશ્વાસમાં લીધેલા હતા। તો આમની પાસેથી પૂછપરછ દરમિયાન બાંગ્લાદેશની અંદર પોતાના ઓળખ કાર્ડના દસ્તાવેજી માહિતી મળી આવેલી હતી અને એવી હકીકત પણ જણાયેલી હતી કે જે આશરે 10 દિવસથી અમુક આવેલા હતા, તેમજ અમુક જે છે એક વ્યક્તિ તો 4 વર્ષથી અહીંયા અમદાવાદ શહેરની અંદર ગેરકાયદેસર રહેતા હોવાની હકીકત જાણવા મળેલી અને મોટાભાગની ઉંમર જે છે 21 વર્ષથી લઈને 49 વર્ષની ઉંમરની અલગ અલગ બાંગ્લાદેશના જિલ્લા, ખુલના જિલ્લા, અલગ અલગ જિલ્લાના છે। આ દરેક મળી આવેલા હતા, એમને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરેલી છે। હવે આમને અત્યારે સોલા પોલીસ સ્ટેશનમાં એક એમની એન્ટ્રી કરી અને એક GICની ઇન્ટ્રોગેશન સેન્ટર, જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં એક પૂછપરછ કરવા માટે એમને મોકલવામાં આવશે અને પૂછપરછ દરમિયાન જો કોઈ ઇલીગલ ગેરકાયદેસર દેશ વિરોધી પ્રવૃત્તિ ખાતે જણાઈ આવેલી હશે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, અન્યથા એમના વિરુદ્ધ ડિપોર્ટેશનની પ્રક્રિયા કરી અને કાયદેસર કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા હાલમાં સોલા પોલીસ સ્ટેશન દ્વારા ચાલી રહેલ છે। અને આ એક સોશિયલ મીડિયાની એક IMO એપ્લિકેશન જે ખાસ કરીને આપણે બાંગ્લાદેશની અંદર વધારે પ્રચલિત છે, એના દ્વારા આ બધા એકબીજાના સંપર્કમાં રહી અને માહિતીની આપલે કરેલ હોવાની એવી પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત મળી આવેલી હતી। હાલમાં પૂછપરછ દરમિયાન તો ઘણીવાર કોઈ ઘરકામ કે બીજી કોઈ અન્ય મજૂરી, છૂટક મજૂરીને એવું જાણતા હોય એવું જણાવેલું હતું
પણ હવે બીજી એક હકીકત એવી પણ નકારી ન શકાય કે અમુક જે ગેરકાયદેસર કોઈ દેહ વેપારના રીતે સંકળાયેલ હોઈ શકે ખરી ન હોઈ શકે એની હજી પૂછપરછ અને માહિતી મેળવવાની તપાસ ચાલી રહી છે. જે મકાન માલિકો મકાન ભાડે આપ્યા તેવા મકાન માલિકો વિરુદ્ધ પણ જાહેરનામા પત્રક આમાં જે મકાન માલિકો છે કાયદેસર જોગવાઈ એવી છે કે જે કોઈ મકાન ભાડે આપવા હોય અમદાવાદ શહેરના કમિશનર સાહેબનું તો એમને લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરવાની હોય છે અને માહિતી આ જે મળી આવેલા હતા એ મકાન માલિક જે 4 થી 5 જેટલા લોકો હતા જેમના મકાનમાં આ લોકો વસવાટ ભાડે રાખી દેતા હતા પરંતુ એને પોલીસ સ્ટેશનને કોઈ જાણ કરેલ નહીં હોવાથી એના વિરુદ્ધ જે જાહેરનામા ભંગનો ગુનો સોલા પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરી અને એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી છે. હજુ આમને જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં પણ અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરી અને માહિતી મળી આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે.